दोस्तों आज આપણે અમદાવાદના હાર્દસમાં માણેક ચોક વિસ્તારમાં લાસ્ટ 97 થી 80 ફેમસ મહાલક્ષ્મી ભાજીપાવ અને પુલાવમાં આવ્યા છે, જ્યાં તમને સરસ મજાના ભાજીપાવ પુલાવ છે, ઘૂઘરા સેન્ડવીચ છે, તમે જોઈ શકો છો પાછળ ક્રાઉડ. માણેક ચોકમાં આવો રાતના ટાઈમે એટલે નવી દુનિયા જ લાગશે તમને. અને અહીંયા તમને ઘણા બધા ફૂડ ઓપ્શન મળી રહેશે. તમે પાછળ બતાવો એમને આ બાજુ. તો રાતે 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી તમને જો ભૂખ લાગે તો સવારે અહીંયા આવજો મહાલક્ષ્મી ભાજીપાવ. આજે આપણે એમની વિઝિટ કરવાના છીએ અને ફૂડ ટેસ્ટ કરવાના છીએ. બોલો. મારું મહાલક્ષ્મી ભાજીપાવ નામનો બિઝનેસ છે, જે 1978થી શરૂ કર્યો છે. અમારી પાઉંભાજી પુલાવની સ્પેશિયાલિટી છે. અમારે મહારાષ્ટ્ર નાઇટ બજારમાં લાગે છે, રાતે 8 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી. કઈ કઈ વેરાયટી રાખો? પાઉંભાજી છે, પુલાવ છે, સેન્ડવિચ છે, પીઝા છે, એ અમારી મોનોપોલી છે. હું અમદાવાદ વસ્ત્રાલથી આવું છું. મહાલક્ષ્મીની પાવભાજીનો ટેસ્ટ એકદમ સુપર, મતલબ એકદમ સુપર છે. બોલો. હા, અમિત ભાવસાર આણંદથી સ્પેશિયલ આજે અમે અહીંયા માણેક ચોકની ભાજીપાવ અને મહાલક્ષ્મીના ભાજીપાવ અને ગોટાલા ઢોસાના નામ સાંભળીને આવેલા છે. આજે 12 વર્ષ પછી ફરી પાછા આવ્યા છીએ, પણ ખરેખર મોઢામાં પહેલું જ પીસ મૂકતા લાગ્યું ત્યાં ઓરિજિનલ ભાજીપાવ જે વર્ષો પહેલાંની હતી એનું એ ટેસ્ટ અને ફર્સ્ટ ક્લાસ. મજા આવી ગઈ, ખૂબ ખૂબ મજા આવી ગઈ. तो मैं बेंगलुरु से आया हूँ और मेरा दोस्त लोग मेरे को माणेक चौक में लाए हैं महालक्ष्मी भाजी पाव पुलाव, तो बहुत अच्छा है इधर
खाना भी टेस्टी है, क्वालिटी का है और मेरे को तो बहुत अच्छा लगा। इधर बहुत वेराइटीज भी है, तो आई फेल्ट वेरी गुड एंड टेस्टी भी है ज़्यादा, मतलब पाव मतलब क्वांटिटी भी अच्छा है, तो एक जन के लिए तो बहुत ही हो जाएगा। हम आराम से 3 जन मिल के खा रहे हैं, तो अच्छा है, बहुत अच्छा है, मेरे को तो अच्छा लगा। દોસ્તો અત્યારે તમે મારી સામે જે જોઈ રહ્યા છો એ ભાઈ મહાલક્ષ્મી માણેક ચોક વાળાનું ભાજી પાઉં, આ 2 પાઉં છે, ડુંગળી ટામેટા લીંબુ લસણની ચટણી. હવે હું તમને ટેસ્ટ કરીને બતાવું. અમદાવાદ ખાતે તમે રહેતા હોય ભાજી પાઉં ઘણી જગ્યાએ ખાતા, પણ એકવાર અમદાવાદના હેડક્વાર્ટર માણેક ચોકમાં આવો, મહાલક્ષ્મીનું ભાજી પાઉં ટેસ્ટ કરો. ભાજી પાઉંને એક અલગ લેવલ ઉપર લઈ જવા માટે 1978 થી ફેમસ હોય, તમે પાછળ એમને ક્રાઉડ બતાવો. લોકો સ્પેશિયલ અહીંયા આવે છે વેરાયટી ડિશિસ ટેસ્ટ કરવા. રવિવારના દિવસે સાંજે વહેલો શરૂ થઈ જાય છે અને રેગ્યુલરમાં રાતે 8 થી 2 નો ટાઈમિંગ હોય છે. અને ભાજી પાઉં તમે ટેસ્ટ કરશો લસણની ચટણી સાથે. અને બીજી અહીંયા સેન્ડવિચમાં પણ વેરાયટી છે, પુલાવ છે, ઘણી વેરાયટી મળે છે. વિડીયોના એન્ડમાં તમને કોન્ટેક્ટ ડિટેલ અને એડ્રેસ હું આપીશ, શ્યોર વિઝિટ કરજો, ખૂબ મજા આવશે. થેન્ક યુ.